નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂરને લઈને ભારતીય સેનાના ઠેકાણા પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડ્રોન મિસાઇલથી સૈન્ય ઠેકાણે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। ભારતના 15 જેટલા શહેરોમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શ્રીનગર, જમ્મુ, અમૃતસરમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય સેનાના ઠેકાણા પર પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। ડ્રોન મિસાઇલથી સૈન્ય ઠેકાણે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। ભારતના 15 જેટલા શહેરોમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શ્રીનગર, જમ્મુ, અમૃતસરમાં હુમલાનો પાકિસ્તાને નિષ્ફળ પ્રયાસ કર્યો છે। ત્યારે ગુજરાત, પંજાબ અને રાજસ્થાનમાં પણ હુમલાની કોશિશ કરવામાં આવી છે। ત્યારે અવંતીપુરા, પઠાણકોટ, કપૂરથલામાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। જલંધર, લુધિયાણા અને ભટિંડામાં હુમલાની કોશિશ કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નાલ, ફાલોડી અને ઉત્તાઈ અને ભુજમાં હુમલાની પાકિસ્તાને કોશિશ કરી છે। ભારતે પાકિસ્તાન સામે જડબાતોડ કાર્યવાહી કરી છે। ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતે નષ્ટ કરી। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાની રડાર સિસ્ટમ પણ ભારતે તબાહ કરી નાખી છે। પાકિસ્તાનની HQ-9 સિસ્ટમ નષ્ટ કરી છે। સૂત્રોએ જણાવ્યું કે જે પાકિસ્તાનની એર સિસ્ટમ છે તેને તબાહ કરી છે। અવંતીપુરા, પઠાણકોટ, કપૂરથલામાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજ મુદ્દે ન્યૂઝ રૂમથી સુમન ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે। જે રીતે ઓપરેશન સિંદૂરમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ભારતીય સેનાએ પાકિસ્તાન પર જે એર સ્ટ્રાઇક કરી હતી તેને હવે લઈને સૌથી મોટા સમાચાર છે, શું કહેશો? હજી ચોક્કસપણે કહી શકાય કે જે ઓપરેશન સિંદૂર ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું। ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને મોટું નુકસાન જે છે તે પહોંચ્યું હતું ને તે બાદ ભારતે હુમલો કરીને પાકિસ્તાનને એર ડિફેન્સની જે સિસ્ટમ છે તે પણ આખી નષ્ટ કરી દીધી અને નવી મિસાઇલ જે છે તે પણ ભારત દ્વારા છોડવામાં આવી હતી। સાથે કહી શકાય કે ભારતના રક્ષણ મંત્રાલય દ્વારા અંગેની માહિતી જે તે માળવામાં આવી હતી અને આપવામાં આવી હતી। ભારતે હુમલા મિસાઇલ લોન્ચ અને ભારે નુકસાન જે છે તે થયું હતું। પાકિસ્તાને HQ-9 જે સિસ્ટમ છે ચીન પાસેથી મળી હતી અને કહી શકાય કે HQ-9 એર સિસ્ટમ જે શું છે તે રીતે કહી શકાય કે સિસ્ટમની વાત કરીએ તો સપાટીથી હવામાન પ્રહાર કરતી મિસાઇલની સિસ્ટમ જે છે તે ચાઇનાથી પ્રોસેસ મશીનરીથી કરવામાં આવી હતી અને હાલ તો જે કહી શકાય કે સિંદૂર ઓપરેશન જે છે ભારતે હાલ જે મિસાઇલ નવ છોડવામાં આવી હતી અને સૌથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત અને પંજાબના જે રીતે હુમલાની જે માહિતી જે છે તે સામે આવી રહી છે। જી સુમન, જે રીતે ભારતીય સેનાના ઠેકાણા પર પાકિસ્તાને હુમલો કર્યો છે અને ક્યારે સુધરશે પાકિસ્તાન, શું કહેશો? જી ચોક્કસપણે કહી શકાય કે આ પાકિસ્તાન તો સુધરવાનું નામ જ નથી લેતું, કારણ કે કહી શકાય કે ભારતે જે રીતે પાકિસ્તાનને કરારો જવાબ જે છે તે આપ્યો હતો ને ભારત પાકિસ્તાનને ચીનના HQ-ની સરખામણીએ ભારત S-400 એર સિસ્ટમ સાથે જ કરી રહ્યું છે। પાકિસ્તાનને ગમે તે કહી શકાય, પણ હકીકત એ છે કે HQ-9 ટેકનોલોજી રીતે S-400 જે સામે ક્યાંક ટકી શકતું નથી। HQ-9 રેડ સિસ્ટમની ભારતીય જે બોગસ રીતે કહી શકાય કે મિસાઇલને રોકવા માટે સક્ષમ હોવા શકતા S-400ની આ રેન્જમાં 400 કિલોમીટરની તે ખૂબ જ સારા સમય કરી શકાય છે અને તૈનાત કરવા માટે જે તે કલાક સુધી આ જે ઓપરેશન જે છે તે પાર પાડ્યું છે અને પાકિસ્તાન હજી સુધી પણ સુધરવાનું નામ છે તે નથી લઈ રહ્યું। જી સુમન, જે પ્રમાણે પાકિસ્તાને ભારતના 15થી વધુ શહેરો પર જે નિષ્ફળ હુમલાનો પ્રયાસ કર્યો છે તેને લઈને શું કહેશો? જી ચોક્કસપણે કહી શકાય કે આજે ભારતે જે રીતે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો, 9 મિસાઇલ જે છે તે છોડવામાં આવી હતી અને 100થી જેટલા આતંકોને ખતમ કરે, કદાચ એક બદલો લેવા માટે પાકિસ્તાન જે છે તે પણ હુમલો કરી શકે તેવું શક્યતા જણાઈ શકે છે। પણ હાલ તો કહી શકાય કે ભારતે જે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો અને સાથે કહી શકાય કે ઓપરેશન સિંદૂર જે છે ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર હેઠળ આ પાકિસ્તાને મોટું નુકસાન જે છે તે થયું છે અને તે બાદ કહી શકાય કે ભારતે હુમલો કરીને પાકિસ્તાનની
એર ડિફેન્સની સિસ્ટમને આખી નષ્ટ કરી દીધી હતી જી. જી સુમન, જે પ્રમાણે જે હુમલો કરવામાં આવ્યો છે અને જે ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે અને તેમાં તેમની ડિફેન્સ જે સિસ્ટમ છે તેને સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે, શું કહેશો? જી, કહી શકાય કે ભારતે જે રીતે હુમલો કર્યો હતો પાકિસ્તાન પર, તે રીતે કરારો જવાબ આપ્યો હતો ભારતને પાકિસ્તાનને. હાલ તો પાકિસ્તાનને કરો જવાબ આપ્યો ને પાકિસ્તાન આખું ફફડી ઉઠ્યું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે સૌથી વધારે આતંકીઓ જે છે તે ખત્મ થયા છે ને કયા કયા અડ્ડા ઉપર 9 મિસાઇલો જે છે તે છોડવામાં આવી હતી. અને કહી શકાય કે પાકિસ્તાન હાલ તો ફફડી ઉઠ્યું છે ને ક્યાંક ડરી ગયું છે તેવું લાગી રહ્યું છે. અને હાલ તો પાકિસ્તાનને મોટું નુકસાન જે છે તે થયું છે ને ભારતની સરખામણીમાં મંત્રાલય દ્વારા અંગે માહિતી છે તે પણ આપવામાં આવી હતી ને ભારે પણ નુકસાન જે છે પાકિસ્તાનને થયું છે ને HQની આ એર ડિફેન્સ જે સિસ્ટમ જે છે ચીન પાસેથી તેમને મળી હતી જી. જી સુમન, ભારત જે પાકિસ્તાન છે તેને ભારતના કયા કયા શહેરોમાં હુમલો કર્યો છે? ભારતે જે હુમલો કર્યો હતો હાલ તો 9 જગ્યાએ તેમને મિસાઇલ જે છે તે છોડી. પાકિસ્તાને હાલ જે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો ને તેને લઈને પહેલગાંવ પર હુમલો જે છે તે કર્યો હતો ને હાલ તો કહી શકાય કે HQની આ જે સિસ્ટમ છે તેમને ચીન પાસેથી મળી હતી અને આપણા ભારતે 9 મિસાઇલ જે તે પાકિસ્તાનમાં છોડી હતી અને અલગ અલગ જગ્યાઓની જ્યારે વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓમાં મિસાઇલ જે છે તે છોડી હતી અને સૌથી વધારે આતંકીઓ જે છે તે ખતમ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે તેવું લાગી રહ્યું છે. તે અંગે તમામ જગ્યાએથી માહિતી છે તે મળી રહી છે અને હાલ તો પાકિસ્તાન ક્યાંક હુમલો કરે તેવી પણ શક્યતા છે. પંજાબ છે, ગુજરાત છે, તે હુમલો કરી શકે છે તેવી શક્યતા પણ સામે આવી રહી છે જી. સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ઓપરેશન સિંધુને લઈને હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના 15 શહેરોમાં પાકિસ્તાને નિષ્ફળ હુમલાનો પ્રયાસ કર્યો છે. અવંતીપુરા, શ્રીનગર અને જમ્મુમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જવાબી કાર્યવાહીમાં ભારતે જે રડાર સિસ્ટમ હતું તેને હવે નષ્ટ કર્યું છે. પાકિસ્તાનની HQ સિસ્ટમ ભારતે નષ્ટ કરી છે તેવું સૂત્રોનું કહેવું છે. નાલ, ફાલોડી અને ઉત્તાઈ અને ભુજમાં પાકિસ્તાને હુમલાની કોશિશ કરી હતી. ભારતે પાકિસ્તાન સામે તાબડતોડ જવાબી કાર્યવાહી કરી છે. જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતે નષ્ટ કરી. ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની રડાર સિસ્ટમ ભારતે નષ્ટ કરી દીધી છે. અવંતીપુરા, પઠાણકોટમાં પાકિસ્તાને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જાલંધર, લુધિયાણા અને ભટિંડામાં હુમલાની કોશિશ કરી હતી. નાલ, ફાલોડી અને ઉત્તાઈ અને ભુજમાં હુમલાની કોશિશ કરવામાં આવી હતી. સૌથી મોટા સમાચાર ઓપરેશન સિંધુને લઈને સામે આવી રહ્યા છે. ભારતે પાકિસ્તાન સામે તાબડતોડ જવાબી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતે નષ્ટ કરી. ભારતીય સેનાના ઠેકાણા પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. ડ્રોન મિસાઇલથી સૈન્ય ઠેકાણે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ભારતના 15 જેટલા શહેરોમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રીનગર, જમ્મુ, અમૃતસરમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડ્રોન મિસાઇલથી સૈન્ય ઠેકાણે નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ભારતના 15 જેટલા શહેરોમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. અવંતીપુરા, શ્રીનગર અને જમ્મુમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાન સામે તાબડતોડ જવાબી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતે નષ્ટ કરી. પાકિસ્તાનની રડાર સિસ્ટમ પણ ભારતે નષ્ટ કરી છે. પાકિસ્તાની HQ-9 સિસ્ટમ નષ્ટ કરવામાં આવી છે તેવું સૂત્રોનું કહેવું છે. ભટિંડામાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચંડીગઢમાં પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફાલોડી અને ઉત્તરાઈ, ભુજમાં પણ હુમલાની કોશિશ કરી છે. ભારતે પાકિસ્તાન સામે તાબડતોડ કાર્યવાહી કરી છે અને એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવ્યું છે. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને ભારતે પાકિસ્તાન સામે તાબડતોડ જવાબી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતે નષ્ટ કરી. ભારતના 15 જેટલા શહેરોમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરવામાં આવી છે.